કેસ સ્ટડી ડે 48 કહેવાય છે ને, આપણી જાત પર પણ વિશ્વાસ કરો ને તો 2 વખત વિચારવાનું. સંજોગો કંઈક એવા હતા કે જે વખતે એક વ્યક્તિ હતા. ઘણી વખતે લોકોને રસ હોય છે, ખેતી કરવામાં રસ એટલો બધો હોય ને, પણ એ ખેડૂત નથી હોતા, એટલે ખેતીની જમીન ખરીદી ના શકે. આ સંજોગોમાં થાય શું, એ કોઈ બીજી વ્યક્તિના નામે જમીન લે. કેટલું ભૂલ ભરેલું અને કેટલું સાચું. ઘણી વખતે જ્યારે એવું થતું હોય કે ભાઈ જે વ્યક્તિ હોય ને, આમાં આ કેસમાં એવું હતું કે એક વ્યક્તિ હતા, એમને ખેડૂત બનવાની અતિશય ઈચ્છા હતી, પ્રયત્ન પણ ઘણા બધા કર્યા હતા, પણ એ ખેડૂત બની શકે પરિસ્થિતિમાં નથી. એમને ક્યાંયથી એવું નથી, એમના મમ્મી તરફથી નથી, પપ્પા તરફથી ક્યાંયથી એવી ચેન સેટ નથી થતી જેથી ખેડૂત બની શકે. આ સંજોગોમાં એવું થાય છે કે એ એમના અંગત એકદમ વિશ્વાસુ જે એમના ત્યાં કામ કરતા હતા, એમના જે ખેડૂત હતા એમના નામે જમીન લીધી. શરૂઆતમાં તો બધું સારું હતું. એ જે વ્યક્તિ હતા ને, જેમના નામે ખેતીની જમીન લીધેલી હતી, એટલે એ વ્યક્તિના જે દીકરી હતી એ એમની ડૉક્ટરની સ્ટડી ચાલુ હતી. એનો બધો ખર્ચો પણ આ ભાઈએ કરેલો હતો. એનો ખર્ચો કરેલો હતો, એના પરિવારનું ભરણ પોષણ, એટલો અઢળક ખર્ચો કરેલો હતો. એટલે એમને એવું કે ભાઈ આટલું બધું કરેલું છે તો માણસને વિશ્વાસ તો કરો. સંજોગો એવા ઊભા થયા કે જે તે વખતે જ્યારે ભવિષ્ય કોણે જોયું છે, એ સંજોગોમાં એવું થયું કે જે વ્યક્તિ હતો ને, જેના નામે ખેડૂત બનેલો, એ લોકો એમણે એવું કહી દીધું કે ભાઈ આ તો જમીન મારી છે, હવે હું તમને આ જમીનનો દસ્તાવેજ નહીં કરી આપું, આ જમીન મારા નામે જ રહેશે અને મેં જ ખરીદેલી છે. આ સંજોગોમાં એમણે પ્રયત્ન ઘણા બધા કર્યા, મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા. કાયદાકીય વસ્તુ શું, તો કાયદાકીય રીતો કઈ રીતે જીતી શકે? કારણ કે પછી એમણે અપીલો બી ઘણું બધું કર્યું. અપીલોમાં બી એ નોંધોને ચેલેન્જ કરી કે ભાઈ હું છું, હું કાયદેસરનો માલિક છું, પણ એમને બધું પુરવાર કઈ રીતે કરવાનું? તો આવા સંજોગોમાં શું થઈ શકે? તો હા, જે વ્યક્તિના નામે ખેતીની જમીન ખરીદી છે એ વ્યક્તિ એના કહેવાય ને, એના માલિક તો ખરા છે, બાબતે કોઈ બેમત નહીં. પણ જ્યારે એમના ટ્રાન્ઝેક્શનને ભૂલ ભરેલું તમારે ડિક્લેર કરવું હોય તો તમારે એને સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે. સિવિલ કોર્ટમાં જ્યારે દાવો કરવો પડે ત્યારે પુરવાર શું? તો એમાં એવું હતું કે જે વ્યક્તિના નામે ખેતીની જમીન ખરીદેલી હતી ને, એ વ્યક્તિના, કારણ કે એમાં બી પેમેન્ટની લેવડ દેવડ તો થઈ જ હોય, અવેજની લેવડ દેવડ, પેલા પૈસા પાસે તો એટલા પૈસા જ નહોતા. તો આ ભાઈએ એમના ખાતામાંથી એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલા અને ત્યાંથી ખેડૂતે જે વેચાણ લેનાર હતા, એ ખેડૂતે મતલબ કે જે ખેડૂત જેના નામે જમીન લીધેલી હતી એણે વેચાણ આપનારને આપેલા હતા. એટલે એ એક પુરાવાનો તમે ઉપયોગ કરી શકો અને સિવિલ કોર્ટમાં કહી શકો ભાઈ એ વખતે જે અવેજની રકમ ચૂકવવામાં આવેલી છે, એ અવેજની રકમ મેં તો ચૂકવેલ, એ આ મેં ચૂકવેલી છે, આ પર્સનને મેં મારા ખાતામાંથી પૈસા આપેલા છે, અને પછી એમણે ત્યાંથી ત્યાં તબદીલી કરી શકે છે. હા, એ એકદમ સ્ટ્રોંગ પુરાવો તો ના કહેવાય, પણ એટલીસ્ટ તમે જમીનને ડિસ્પ્યુટ કરી શકો છો, જેના કારણે કોઈને ભવિષ્યમાં કોઈને વેચે તો કોઈ પર્સન વિચારે કે ભાઈ આ જમીનમાં ખરેખર આવું હશે, તો એના કારણે કે એમનું જે ટ્રાન્ઝેક્શન છે ભૂલ ભરેલું થઈ શકે, ડિફોલ્ટ થઈ શકે, જેના કારણે પેલા ભાઈ છે કે જેમણે વિશ્વાસ કરીને બીજાના નામ પર જમીન લીધેલું, તો એમના થોડા હકો જળવાઈ રહે. કેસ સ્ટડીની સિરીઝ આ જ પ્રમાણે આગળ પણ ચાલી રહેશે. તમને કાયદાની જાણકારી પણ મળતી રહેશે અને કાયદાની જાણકારીથી તમને ઘણું બધું, કારણ કે આજે તમારી સાથે જે તમને ખબર છે, તમે માત્ર ખેતી કર્યા જાઓ છો, પણ ભવિષ્યમાં એ જમીનોમાં જે ડિસ્પ્યુટ થાય છે, તમે તમારી એક નાની ભૂલ પણ તમને કેટલું મોટું પરિણામ તમારે ભોગવવું પડે છે, એ બધી તમને વિગતોની કેસ સ્ટડીથી જાણકારી આવતી રહેશે. તો મારી યુટ્યુબની ચેનલ છે, એમાં જોડાઈને રહેજો. જય ભારત, જય ગુજરાત.